લઈને પણ એમ હું કરે દરવા દુખીએ છો માં આવના નર તો આમાં તો એવું જ હોય કે તાર નર કોમ નહીં મળતું છે કોમ તો આમાં તો ભાઈ એવું રહેવાનું 4 મહિના અમારે એવું જ છે હે તાણી હું કહું છું હા ના તો તમારે ઘર ખોલી નાખો પત્રો બત્રો લે ભલા મોણે મજૂરી આવું હું એટલે તમારી મજૂરી આ બધું હું ઘર ખોલું હવે ખોલી નાખો કે અલ્યા ભાઈ ના ખોલાય તમારે મજૂરી એટલે મારે કોઈ સોમાહાનું ઘર ના ખોલાય અમે ખોલીને બેહું ને તમે 2 દાડા મજૂરી આવો અને 3જા દાડા પીન ડઢું થઈ જાય હુઈ દો હાર ઘર ના મારે તો ભાઈ ઘરમાં પાણી પડે કે બંબા એક કામ કરો તાન ઘર ખોલવું ના તો કોઈ નહીં આગે પેલું લેપણ છે ને રીવું અખળું છે આપણે પ્લાસ્ટર કરી દઈએ હાલ કશું કરવું નહીં અલ્યા કોક તો શિયાળા સિવાય કશું થાય એવું નહીં તમે છો તો તમારે મજૂરી જોવો ને બતાલે જો હું ગામમાં જઉં છું ભાઈ ઓટલા બેહવા જો કોઈને મજૂરી જોતી છે ભાઈ કોઈને મજૂર કહું મજૂર જોવો કે જો મારા પાસે છે હારું હેડો ગમે તે કરી મને મજૂરી લાવરાવો મને કેમ કે હમણાંથી કંટાળો આવી ગયો છે ઘેરના ઘેર કશો વાંધો નહીં જો હશે ને કોઈને હું ગામમાં હું પૂછી લઈએ પૈસા થોડા તો આલો કે તે હમણાં હેડ હાલ તો કોઈ નહીં યાર ઘેર પડ્યા હોય તમે છો કે થોડું ઘણું આલ્યો તો હમણાં ટકો જ હાલ તો કોઈ નહીં અલ્યા હું કરું ઘરમાં આવજો હા હેડો અને કોઈનું હશે કે હોય મજૂરી બરાબર જો હા મોઈથી જેટલો માટો નીકળે છે હલો ફોન આવ્યો હલો હલો બોલો ઓ વાહ થોડું હા ખાઈ ગયા હોત તો આમ તો સારું હતું મારે થોડો ખર્ચો છે એવું છે ના ના પડ્યા છે એમ તો 60,000 રૂપિયા પડ્યા છે ઘરમાં કશું હતું નહીં તે કરી આલું હડો ને ઓવા હા રડો કશું હતું નહીં અરે તમે તાર જ્યાંનું જોવો ને તાણે ખાલી મને ફોન કરી દેજો ઘેર પડ્યા છે ખાલી તમને મારા હાલવાના જ દે કે ઓવા એ હા હા હડો કશું હતું નહીં એ હા હા મારા ઓછા પૈસા દખતું તો સારું કરજો અલ્યા ભગતજી આવો પેલા મજૂરીના પૈસા તો હાલો યાર એમ અરે આમ થોડું હાકાઈ જો કે પગાર બગાર થવા દો પછી હાલું છું હાલ રૂપિયો નહીં પાસે પગાર છે એમ તમે કેજો પગાર હવે જો કે 10 તારીખ થઈ જાય આજ 6 તારીખ થઈ આજે જોવો કે 20 તારીખ થઈ 15 દાડા હાકી જો થોડું હજી 15 દાડા ખમ હોય યાર મુકું મારે જરૂર હતી એટલે આવ્યો તો યાર બરોબર મને એ ખબર છે મારે તો મને હાલવાના છે પણ ખાલી 15 દાડા હાકી જો હાલી દઉં બસ હાર હેડો ના બરોબર હા ભૂલી ના જો અલ્યા દહીં ભૂલી જવું હાર હાર ખરેખર આ ભગતરો ખરો ને પૈસાનું લાલચું છે આખો દાડો માજ કરે છે 2 વખત ગોમમાં માજ્યા ને પાછું વૈકણ્યું આવી ગયું એટલે હાલી દેવું તારા પૈસા નહીં રાખશે ભાઈ હા કાકી મારો ઓછો ઓછો નહીં હું તો કદી મજૂરીએ ના બોલાવું કેસ થઈ ગયું છે કોઈનો ફોન આવતો નહીં મારો શું મજૂરી પેલો ગફુરે કહેતો કે હું ફોન કરું તો આવી જજો પણ એનો ફોન આવ્યો નહીં અને પેલો ગોબર તો વાયદા કરી જાય કાલે આલું ના ચાલું શું કરો છો લ્યા ભાઈ ચકલીનું ઉઠી ગયું કીધું નવું નાખવું છે નાખ્યો કે નવું અને મજૂરીની વાત જોઈને બેસી રહ્યો તો કીધું કોઈ મજૂરી બોલાવેલો ગફુર નો કીધું ફોન આવે તો હજી ફોન આવે નહીં કે હું ફોન કરો જરૂર તો મને લઈ જાઓ કે હું એના રોજ ભાઈ જરૂર પણ મારે જ મજૂરી નહીં પણ તમે જો લઈ જાઉં કયો મેં કીધું ભગતજી ભેગો થાવ તો એ મજૂરી ચોક જતા તો મને લઈ જાય લઈ જાઉં પણ શું કરવું કે મારે હા તાણ ઓમ તો તમે જતા તો મને લઈ જાઓ હવે તાંડવ સોમાહન ચોક હું કરું કયો કંટાળી જાય છે પણ આમ હાલ ચોમાહાને બધા કે હાલ છો મજૂરી નહીં જો ગફુર કે હું બોલાવો ફોન કઈ તે હજી ફોન નો આવ્યો નહીં પેલા નેરો સાફ કરવાવાળા આવે ને ઈયો ને કયો કોન્ટેક્ટ કરો કે આપણે જતા રહીએ હાલ ચોમાહાન તો ભાઈ બંધ હોય કે સીધા સાફ કરાવે હા એ લોસા નહીં તાણ શિયાળા પાણી આવે પાછું પાણી સોરાય કે કેનાલો સાફ કરવાની આવ્યું કે અરે પૈસા શોકન કમાવા જઈએ અત્યારે ઘરમાં લાભવા એક રૂપિયો નહીં કયો શું કરવાનું ઉસીના પૈસા કોઈ આવતું નહીં એટલે આપણે ઉસીના પેલા ગોબડિયા પણ મારા લેવાના હતા તે જોતો ના લ્યા મારો ઓરસો એમના ફોનમાં વાતો કરો 60,000 રૂપિયા હાલ ઘરમાં પડ્યા છે તમારે જોતા હોય તો હાલ એટલે કોઈ તમને ના લે મને નહીં કોકને ફોનમાં વાત ચાલતી હતી અને હું જો પણ ઉભો રહ્યો તો બાજુમાં બસ કીધું પેલા મજૂરી ના તો કે 10 તારીખે આલુ પગાર થાય કર્યું ને એવું મારા અર્થે બીજા આવવાના તો ટપ લઈને આલે ને આપણને ના આવે મારે તો મજૂરી ના લેવાના તો એમ કહેતો ખરેખર આવવાનું તો હે ભગવાન ઉઠાઈ લે ને પૈસા ફટફટ બધો પાંચ તો સારું શું કે આવું
60,000 રૂપિયા ઘરમાં પડ્યા. એ પંપ જ. હું કહું છું થોડું પાડશું ઘરમાં ગોબરના ઘરમાં. નહીં આ ઘરમાં પોડું થાય ને પરત અરે આ થોડું એટલી હમ. ચોરી કરવાની ચોરી કદી તો કરી નહીં પણ કરવી. કરીએ પણ વાત સાચી છે પણ આપણે કદી ચોરી કરવા છો જ્યાં નહીં આવું એ વાત સાચી ચોરી કરવાનો તો માસ્ટર પ્લાન જોવો હું કેવું હા એવો તો ચોરી અને કરવા કોઈ આપણા એ રહ્યો રાતે કરો ને લોક મારી દે પાછો પાછું તાળા મોટા મોટા રાખા ચાકા નહીં કે આપણે ઘરમાં જવું છે એ રીતના આપણે બે જણા તો ઓછા ચાલે તો કોઈ બીજો હોય ને મોય માસ્ટર એવો ચોરીનો હોય ને કોઈ અસલ આમ લોક ખોલનારો હા એક સાઈડ કોણ વધરે ઘણી ચોરીઓ કરી વાંચ્યો તું તાને તું એ વધરો પણ આમ ભારે આગળ પેલી ખોલી કે એ વાત સાચી એ વધરો પણ વપરત છે હમ. કદાચ આપણે વધરાને લઈ જઈએ બરોબર વધરાને તાળું ખોલાવવાનું અને વધરાને કે આપણે મેકી જવાનું શોખ આખો પાછું એટલું કે આપણે ચોરી કરી લઈએ સાલક એમાં આવી જાય મેળ આમ તો પાછું આવી જાય મેળી નહીં હોવો છે ભલે ભાળતો નહીં પણ ચોરી તો કરવા માસ્ટર છે પાછું તારું તારો ખોલી કાઢો પાછો એ રહ્યું. એક કામ કરી ભેગા થવું મેળ આવી જાય તો રાતે 12 વાગે હુંબો તીને ભેગા થઈ યાર વધરાને કે બોલ તારા અને કે ત્રીજા ભાગનો તને ભાગ મળી જાય હા અમે તાની શું કરું છું કઈ તાળું તો છે 60,000 રૂપિયા છે તે આપણે 20 આપશી ભાગમાં કશું વધુ નહીં તો આખું ચોમાવું નીકળી જાય ના નીકળી જાય તાણ પછી દેખાતું નહીં તો બધી વેટ કરવી પડે છે દેખેવ આપણે પેલો પાણી પાઈ દે છે ટીચર વાળામ છે કે નહીં બાબલ્યો એ ટીચર ઘેર જાય કે ઓછી કોઈ નહીં એને બોક બોક કરે છે ભારે વગર મારવાનું એટલે શું જઈતી તાર ન કહું છું કે પેલા પછી પૈ દેજે તે હોપતી છે એમ નહીં એમ કેજે પણ એક તા પેલે તો દો તમને હાલ વેરી નાખ્યો હોત રે અલે આ વાલજે આમ જોયા કરું બસ બસ કરી છે નામ ડોશી બોલે ને તો જ વાત કરવાની એકદમ જોચા ના કરતો પાછો આ કોકની ડોશી છે તો તાલડી તોડાઈ નાખ્યો હરકજી હા બખાડો કર્યા કન બખાડાવાની શું કરું યાર શાંતિ જવાય છે આખો દાડો નરવો ધૂપ છે કહું કોઈ નરવા નહીં આ ભલાતું નહીં તો એ જો કે કેટલો બંધી રાખ્યો છે મી તો સોળી મેં હકી છે સોળી મેં લલ્યા પછી એના સિવાય કોઈ આવક જ નહીં કે હે તાણે પછી એ તો બધી હોય તાણે નર્વો છું આમ અલે કીધું તો ખરા કોઈ નર્વો નહીં રાતી તો હજી કે નહીં હોય રાતી તો થાકે પાકે પછી ઊંઘે કે ના ઊંઘે આખો દાડાના તારું એક કોમ હતું ત્યાં શું કોમ મારું કોમ પડ્યું પગજી તાળું નહીં તૂટતું તે તોડી આલે છે કોઈ તોડવું નહીં ને તાળું તોડી શું કરવું છે અલ્યા તોડિયા તો તૂટતું નહીં લ્યા એટલે તો આયા તારા પાસે આવડે છે આવડે તો છે પણ 200 રૂપિયા થાય તારી બેડ જાય તારું મારું ઓછું કે 200 રૂપિયા થાય અલે અત્યારે કોઈ પૈસા વગર કામ કરે કે જી અલ્યા પૈસા આલી શું લ્યા 200 થી એ બધા રૂપિયા ઉપર કેટલા લેવા કેમ 5000 લેવા તો વાલા એટલે તારા હું વધારા ને હું નોટો છાપવા મશીન લાવ્યો છું લે ઘેર ઓદરા તી તારી જિંદગીમાં હું કર્યું કે પહેલા કોઈ નહીં આ જુદી ચોરીઓ કરી અને પછી આમ દેખાતું નહીં એટલે કશું નહીં કરતો આ ડોવા હતું ભાઈ તને દેખાય છે ચોરીઓ કરવાની છે એમ કરી હવે ના થાય વાલજી હવે કશું ના થાય ચોરીઓ કરી ઓપર તારી બે ઓશો મેસી ભગતજી અને મુ તારી બે ઓશો અને તારા હાથ તો કમાલે છે તાળું તોડવામાં એ તો કાયમથી માસ્ટર છે ગમે તેવું તાળું હોય ને તો આમ ઈશારાથી ખુલી જાય કાઠો થઈ જા ચોરીઓ કરવાની છે સોમાહામાં શું કરવાના પૈસા નહીં આવતા ભાઈ પણ હવે ચોરીઓ ના થાય કે મને દેખાતું નહીં પણ કીધું ખરું કે અમે તને દોરી લઈ જાઉં ભગતજી ડાબી હોય અને હું જમણી તારી તો પછી તમે તો મેલી ના આવો તો લે અલ્યા મારા ના એ લે રાતે આપણે ચોરીઓ કરવા ત્રણ ભાગ આપણા પરથી ભાઈ એટલે હું કહું છું રકમ ચેટલી છે એમ કે રકમ તો 50,000 થી પછી કે લાખ રૂપિયા ચૂકો 60,000 લે હે 60,000 એટલે છે ને ત્રણ ભાગ પડે તો 20,000 રૂપિયા આવ તો આખું ચોમાહું ના નીકળી જાય ચોથી ભાળવાતાનું વધરા એટલા ચોકન ચોરી કરવાનું છે ગોબરના ઘરમાં કોઈ બીજે જવાન નહીં આવે ઓહો તમે ખરું મુરાડી પકડ્યું છે લે આપણા હાથમાં આવી જાય એવું છે એ રૂહન હમણાંથી જતો નહીં ઘેર પણ ખેતરમાં જાય બસ હું કહું છું ચોરી કરવી હોય તો પછી
રાતી મને બોલાવા આવવું પડે તમારે, કારણ કે એકલો તો હું ના આવું યાર. ડોશી બોશી આપતી નહીં વારંવાર. ના હાલ તો નહીં, હું એકલો જ ઊંઘું છું. તો એક કામ કરે, રાતે હોય જ છે ને. હોય જ છું. તો અમે આવીએ રાતે, તને દોરીને લઈ જાઉં, દોરીને મેં કીધું બસ. બસ કશો વાંધો નહીં. તો પણ જો હું પહેલાથી કહી દઉં શું છે? કે તાળું એકલું જ ખોલી આલો બાકી હું મોય નહીં આવું. તારા મોય નહીં આબુ, તું બાર ટળજે ને અમે ચોરી કરીને આવશું ભાઈ. હા એમ ચોખવટ અમે હારી બે આવશું તને કેમ બેહરા મન તારે ભાઈ. કશું વાંધો પણ તારું તારા તોડી આલો ગમે જેવું હોય નહીં. એ મારી જાત બરોબર. બસ આજથી ચોમાહાના 3 મહિના ચોરી કરવાની છે. કશો વાંધો નહીં. હો આવ અમાસર તો અમે ગમે ત્યાંથી લાવશું. અરે એવું લાવો કે તાર મારે એ તાર હરખાઈ આવી જાય તે. તાણે પછી આ તારા ડોળાને ખાઈએ કે બે હારા હા એમાં મેળ આવી જાય કે વાત સાચી છે. વગર પૈસા ને ખાય ને વાત સાચી છે. કૂતરાના ના ખાય પછી હા હેલો હું કહું છું અને પેલો વાયર બાયર લેતા આવજો. આમ ચાવી બને ને માસ્ટર કી કહેવાય, એનું કહેવાય માસ્ટર કી. એ બધું તને ખબર મને ખબર. એટલે હા, કેવું વાત યાર, આપવાનું મને કે તને કશી ખબર નહીં પડે, તું જા હું મારી રીતે કરજો ચાહે. આ છે ને તૈયાર છે ફરું ના રાતી ને બેડો ટાટો કઈ નહીં તો રાતે 12 વાગ્યા નામે આવી જાવ પાછા. કશો હું વાંધો કીધું કશો વાંધો નહીં. હું હોય પાછું રાતી આવીને બૂમ ના પાડતો અમડું એટલે વાત. હાલ હાલ જા. આ વાલીઓ સાંજનો સોરીઓ કરતા શીખ્યા લે બે. આ મને લાગે છે સોમાં આવું બેઠું ને એટલે કશું મજૂરી મળતી નહીં લાગતી, એટલે અરે રસ્તા વળ્યા. કશો વાંધો નહીં, આપણું એ ભેગું થઈ જાય છે કે. 12 વાગવા થઈ જશે. હું એ હમણાં ઊંઘી ગયો. હવે વાલજી શિખર જાગે છે, શું કરે છે આમ જવા દેજે. બારી જઈને જોવું અને ખખડાવું ઉઠે તો વળી મેર આવી જશે. કેટલો ભારીએ છે. અરે વાલજી, ઓય લે વાલજી, અલે જાગે છે ને? અલે આ મારી પાસે શું કરી છે અલે હેડ કે 12 વાગી જશે હેડ. હું વળી આગળ વાટ જોઈ રહી છું, તું વળી પાછળ અરે હું કીધું આગળ બધો જાગતો હશે કે બારી જવા દેજે પાછળ. એ વાત સાચી, એ વાત સાચી. ખબર કી બધા કમ્પ્લીટ હમાસર લઈને આવ્યો છું. કમ્પ્લીટ છે ને? ઓવા તો આવી જજે હજી જલ્દી ફટાફટ. ખબર 12 વાગી જાય હેડ કે બધા હુઈ ગયો છે અત્યારે તો. ભઈએ જો છે અને ગોબર જો છે વાહો. એવું છે? ઓહો તો મેરા આવી છે હલે. હાલે હું આવું હો. આવી જા જલ્દી ફટાફટ. હો મોય કણું પૂછું આવી જા જલ્દી. બસ વાલજી હો. બંધ કરી દે પંખો બંધ કરી દે. પંખો લે બંધ કરો લે. પંખો હાલ્યો નહીં ને એટલે ખોળ્યો કરે. આમ ઊંઘવા કે જાવો જી આખા દાડા થાક્યા પાક્યા હોય. જો કહી દઉં છું હેરાન ના કરતી રાતી. કોણ છે તારું પાછું અને આ વાલજી હું તાક પડ્યો છે પંખો ફૂલ કરીને ઊંઝો છે કે માં તો વોચ મેં કહી દી. અરે મચ મેચાઈ જઈ પણ પેન કમ્પ્લીટ કરી આ છી ખબર હેડ. હું તો એ વાતનું ભૂલી ગયો તો, હું તો પડે ને એવું ઊંઘી ગયો. જોઈ કાલે આ ભૂલી ગયો તો આ તો આનું ટેફોનું જેવું છે યાર. તું તો વળી જે તો જાગતો જે આ તો ઊંઘી ગયો પડે તો જાગતો છે આપણે કઈ ના છીએ. હું કહું છું હેડ 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 આપણો બધું કમ્પ્લીટ છે. એ કમ્પ્લીટ એટલે બધું કમ્પ્લીટ જ છે. બધી વાત કમ્પ્લીટ લઈને આવ્યા છીએ. ગોબરજી જતા રહ્યા છે વાહો. ઓહો તાર તો મજા જ છે કે. એ તારા તાવ તોડવાનું છે. અને પેલી વસ્તુ લાવ. અલ્યા ટોલી ભૂલી ગયો છે. ઓહો શું કરશું હું ચોરીઓ કરશો લ્યા તમે. ચોરીઓ કરી નહીં વધરે કરવાની સી કરવાની છે પણ હું તને કીધું તું કે લઈને આવજે. એટલે પણ નહીં લાવી હું અમે એ તો મને ખબર હતી તું નહીં લાવ. લોળાનો સાચે પડે સામા પણ હેડ હા મારો ઓછી જોજી કેટલું તાળો કસો વનો બધી બોલેલું ચોરીઓ કરવાની આકડ્યા છે. વધરા પડ્યો હોય તો હેડ બોલ્યા સાલ્યા વગર કોક વાપરી જા પછી અરે રાતલામાં ધોકો પડશે લાવજે. આ હાથમાં જો લ્યા લે પકડ તને ચંપલ પહેરાય. વાહ કદી નહીં પહેરાય તને પહેરાવું લે એટલે ચંપલ પહેરાય કે માનું ભાડ્યા વગર હું કપા પડે મારો ચંપલ છો. ખુશીનો પહેરાય ખુશીનો પહેરાય જો હા ગમે તે પહેરાય. એટલામાં શોખ હશે લે. આપણે ઓળખી તો જા અલે આર્યો નહીં, આ તો મારા ડોશી ના છે. લે
બાજુમાં ચક પડ્યા છે. પગમાં આવે ને તરત જ મારો ઓછો ઉઠી જાય. અલે ઊંધો છે લે. ગમે તે કોઈ વધરું છે પણ ચોરીઓ કરે ને તો એટલે બધી ખબર પડે. આમ બે. કમ્પ્લીટ. અને હું કહું છું મને ગોપાલજીના ઘર સુધી કમ્પ્લીટ ભરીને લઈ જજો. અલ્યા હેડ લઈ જઉં. હાથ પકડી રાખજે મારો. હાલે. શું કીધું? અને પછી જવાબદારી તારી જો બૈડા ભગાવતો ના. અલ્યા નહીં ભગાવું લ્યા. અને જ્યાં કા પાછા આયા મોયથી ફટાફટ ફટફટ પાછા તું તો અરે, ફટી આપણે છીએ ને તો તું. હું કોબી હોઈશ પણ. પણ હું ઘરમાં નહીં આવું કહી દીધું. નથી આવું તારે. તારું બહાર ખોલો- બેહી રહ્યો. અરે, તારું ખોલો તો આવવું પડશે મોય. તાળું ખોલ્યા એમ શું તો હું કહું છું. ખોલીને તો તારે આવતો રહેજે. વળકી. કદાચ બે તાળો માર્યો તો ઘરમાં. અરે બે ખોલી નાખું વાત હા. તારી. ઈ વાત છે. ને? તું તાળું ખોલવાનું છો હું પાછો પડું. સાલને ઇંગ્લિશ તો બાજુ બધો રમણ ભમણ કરી નાખ્યો છે. હું શું કરું? કંટાળો આવી ગયો છે મને. મારો ઓળશો સારું કરજો. ગોબરજી ભૂલજી ઉપડ્યા તો અડધી અરે રાતી. ભાઈ જઉં છું ખેતરમાં. પેલો ભૂંડરાઈ બાદરીઓ રમણ ભમણ કરી નાખ્યો છે. શું કરું કયો? અલે એ તો કશું નહીં કર્યો કમ્પ્લીટ જ છે બાદરીઓ. હું પાણી વાળી તો કપા પાવા એ એ થઈને જ આવીશું. કમ્પ્લીટ છે બાદરીઓ છવાઈ દઉં લેડો પાછા. તમે શું પોણી વાળતા છો ને એટલે શું ખોતરતો હશે મારો બાદરીઓ હોવો તમે ખબર છે ઈ થઈને જ આવે ભાઈ તમારા ઢગલો થઈને જ. કે હું ઢગલા તમે જોવા જઈએ છો એટલે જોઈને આવે એટલે તો કહું છું ભાઈ. ભાઈ તમે ગમે તે જોયું પણ મારે તો જવું પડે કારણ કે મારું અનાજ નાખેલું છે ખેતરમાં જો તે બે દાડાથી પડી મેલ્યો છે. કઢાઈ દો કે હવાર જવાનો હવા જ છે તમને. ભાઈ જો બાજરી હજી થોડો લીલો છે એટલે મેં કીધું તપ્પા દઉં તે કાલ ના જોઈ મેં તો મારા ઓળશો રમણ ભમણ કરી એટલે નાખ્યું તો છે બધું. લીલો ને બીલો કઢાઈ લ્યો અને બધું ફેરી નાખી સાહેબ. ના ના હવે કાલ તો અને કટાઈ ઉપર જવાનું વાળો આવશે તો હમુરદાર હોય એના કરતા કઢાઈ દો કે. ભાઈ એમ જે થવું હોય થાય પલાળ હોય તો પલાળ શું કરું તારે કાલ કઢાવાનું કરો. જો ઓટો મારતા એમ હોળો. જ કરવું છે તમે તો એમને ખાલી તમારી પોણી જ વાળતા હો એ અમારી જોવા થોડા ગયા છો ઉતાવળમાં જોઈને આવ્યો છું પછી હજી તો ખાવાનું બાકી છે. એ તમે એમ કરીને જોયું છે પેલી બાદ ખોતરતો હશે જો જોઈ આવો તે. તાણી ઉતરતો હોય તો. મારા ઓળશા એમ તો કદી ઓટો મારવા ના જોઈએ પાછા આ તો ખાલી કી એટલું જ બાકી ઓકે કે ખાતો તાણી શીખલું છે છોલે તમે. મારું ભૂત છે. મજા આવે એવું છે. મજા તો આવે માં તો અમે અંધારું ભૂત જ છે. ઓ વાલે. આમાં એ તો શું વાત છે. હેડ ભગત હેડ. આઈ જા લે આઈ જા. ઓય શીલો શું છે આ શીલો સોચી લે ને તો શીલા ઉપર ના પડો. કાલે પાડ ના જો. અલ્યા નહીં પાડું. તને પાડીએ તો અમે જોવાને પડી ગયા. અરે આ આવડું મોટું તાળું છે. તું છે? અરે મોટું આવડું મોટું હોય ને 2 કિલોનું તોય તોડી નાખ. હેડ નું તું ખાલી મને તાળા પાસે લઈ જા ને. શું સર શું તોડું જાગે આવ્યું લ્યા. અરે પગથિયો વટાવજો આમાં તો પગથિયો પર પડશે. તઈ પગાચ્યો ગણજે પાછું અસર. એક બે ત્રણ. હા એમ સરતો ના પાછું ને ઘર ઉપર સુઈ છે. તાળું ખાલી મને હું બતાવી. બતાવ પડશે. આવું તો કેમ તાળો તોડ્યો છે પકડો ખબર પડે પકડો. પૂછ્યા આખી આ પકડી તાળું નહીં મગડી વાત. અરે આધાર તારું ના હોય. ઉભા દે કે આ જો હાલો. આઈ શું તાળું છે ઓળખી છે. અરે તું તો કહેતો તો મોટું તાળું છે. હા આ તો પેલું જલારામનું સાદું તાળું છે લે. એટલે સાદું કે જે હોય પણ આવું તો છે કે મને ખબર છે તોડવા હોય. દઈએ ને ખખડાટ થાય. હાજી. અગિયાર આપણું જો. અને તું નથી તોડે હા, આપણા વાયર થી ઓ આખી જિંદગી ઓનાથી જ ખોલ્યો છે લે. ભાઈ તાણે આપણો માથામાં ચીપીઓ ભરાવો ને એવો ચીપીઓ લઈને આવ્યો સાહેબ. ઓહો. તું ખાલી કમાલ જો મારો. હે કમાલ જો ખાલી. જો ના તોડી તાને ખબર છે કે તો બેડામાં બે આલુ કરતા. આ પોપટલાલ તાળું ના ખોલે ને તો દાડો અવળો ઉગલે. ઓક્ટો ઢેળ થઈ જાય છે. ખાલી મને ટચ દે ને અવાજ સંભળાઈ જાય ને એનો પોઈન્ટ પકડાઈ જાય ને એક વખત તો ગમે તેવું તાળું તોડી નાખવાનું. કેટલી વાર ચાલ્યા. આ પકડાઈ ગયું. હે તું જો ખાલી. આય ટોલી ચોકલ્યા વધરો વધરો. બહુ મસ્ત. એક હાથ ફરી છે ને મને કાપી ગયા હું વિચિત્ર હતો બહુ હો. તો બીજી તો હારું પાડતો નહીં કે હારું છે હમ. ને કા તો એના બેંક તોડાવ્યો બે છે. તોડી નાખો. કાલજી જો મારું કામ પૂરું થયું. એમાં તમે તમારા બે જણા કામ પૂરું કરીને ફટાફટ આમ વાર ના કરો જો નકર બૈરા ભગાવશો તમે મોયાપું નહીં ના
એટલે તિજોરી તિજોરી પહેલાથી હું ના મોય નહીં આવું પછી તિજોરી બીજોરી આગી પાછી હોય તો પાછી વળી તોડવી ના પડે એ બધી મારી જવાબદારી નહીં અલ્યા મને કીધું તું ને કે બાર શોખ હારી જગ્યાએ બે હાજી હવે હારી જગ્યાએ પેલો ખાટલો પડે એ પણ બે હાજે કાશી. એક કોમ કર પેલા ખાટલામાં બેહરે હા ઈ કણ બે રહે હો? અને મારું હવે વળી ધોકો કકરાટ થાય તો પછી આવી જજે મને કહેવા ખખડાટ થાય ને હા. તો હું શાંતિથી ઊંઘી જઈએ એટલે કોઈ નીકળે ને તો નીકળી જાય હા, એ વાત હોય તો છે. તમે વાંખી દેજો એટલે કોઈને ખબર જ નહીં ઓહો, કોઈ ખબર નહીં પડે કાલ કોકના પર ગોબર ઊંઘ્યું છે હા, હા. એ કોમ કરી લે, દે. લે, લે, લે. આ લેજી હા. આવ થા. અલ્યા ઉઠીને ઉઠવા. ગુજરાતી બોલ્યા હતા. ઉગાડા મોઢા ઊંઘી તો કોક ક્યાં તો કોઈ શું આવ્યો છે લે વધરો ઊંઘવા. એ વાત સાચી છે જે એ તો મેઠો છેલ્લે છે. અલ્યા આવો, લે, લે, લે. ઘરે જજો, હાંસવે જા. બોલ્યા પગાર તો ભૂલી ના જાય. ઓય, ભોય પાછું. અલે બેસ. હા તો આમાં ઊંઘી જજો કોઈ આવે. હું આયા છું ઢોકું લેવું થાય? હવે લાગી ધોકો તો કોમમાં આવો હા રે, હા સમજી. અને જલ્દી કરજો હા, આનું લેવું હશે, હા? હા જલ્દી જાય હા રે. હેડો, હેડો. બોલી? તો કોઈ નહીં. ગોબર એ ઘર જેવું બનાવશે. પાંચસો લઈ જાઓ ઉઠાવજો. આપણા આશીર્વાદ વાહ. ને ઉપરા વધ નહીં પૈસા પૈસા લે કે પૈસા પર તો હવે હું કહેતો તો કે આ પૈસાનું મેં લઈ શકો મેં કોની ફોન આવશે ફોનમાં શું પૈસા છે તું પાછળ બેસી. મારા બેટા અંદર જ્યાં તો છે પણ જલ્દી પાછા આવે તો સારી વાત છે જો ગોબર આવી ગયો ને તો વખાશે ભગવાનનો અવાજ સંભળાય મારે એક્ટિંગ કરવી પડશે ગોબરિયાના મોસમ શું ગાડી જ્યાં છે સારુંથી જતું રહ્યું બારી બાર કોક આવી હતી વાલ્યા એ વાલ્યા હું શું કહેતો તો વહેલો જો નકર બધો બાજરીઓ રમણ ભમણ કરી નાખો ગુંડલો મારો ઓછો છે કે પતિ પહેર્યો છે એ જ ખબર નહીં પડતી કશી આ ક્યું બે હીરો છે લે મોચા મારા હે પોપટલાલ આજે છેતરાઈ ગયા આવા લેવાનો સંગત નતો કરવાનો આ મારા બેટા છે એના ઘરમાં ભગતોને બે પેઠા શીખર ચોરી કરવા આવ્યા કે રમત કરવા એટલે એમાં ખાવા પેઠા છો કે હું લે બે જણા આ તો ખાવા બે એવા જ છે હા હું ચોરીઓ કરી લે આટલો બધો ટાઈમ લાગે છે ચોરી કરતા આ તો મને દેખાતું એટલે વા લે મગજ છે લે તારા મગજ જેવું છે ચોરી કરવા આવ્યો છું કલાકનો પેઠો છું પેલા ભગતરાને લઈ હું ચોરી કરવા આવ્યો છું આટલા ગોળી તો મેં 3 ઘર તોડી નાખ્યો હોત હું ચોરી કરવા આવ્યા છો મારો ઓળશો વધડો પાડતો નહીં અને ચોરી કરવા ઓના હંગાત ચોકન દોડ્યો આવ્યો છે લ્યા હં મારો ઓળશો કે ચોરી કરવાનું બંધ કરી દીધું કૂતરાની કૂંથળી વોકી હોય વોકી જ રહ કદી ના સુધર મને ઘટુભાઈને અને ફૂલજીભાઈને બોલાવા દે મારા ઓળશ્યા હલો એટલે ઘટુભાઈ એટલે તમે હાલ જ મારા ઘેર આવજો એટલે ઊંઘવાનો ટાઈમ તમે ઊંઘવાની પત્તર ફાડશો નહીં મારા ઘેર ચોરી થાય છે તમે હાલ જ આવજો ફૂલજીને લઈને તમે હાલ ને હાલ આવો ઓહો ચોર આવ્યા છે તમે હાલ ને હાલ આવજો બે જણા હાલ જ આવો એ હારોડો મારો ઓછો આ વધરો
કેવું મંડાઈ ગયો છે મોચામાં બેઠો બેઠો કે હા બાર નીકળો ઉભા રહો તમને આલું હું હડો શાંતિ રાખો થોડી વાર એવું પકડ્યા છે ઘરમાં પૂર્યા કોઈ ખબર નહીં પણ ફોન આવ્યો એટલે મારા બોપોયાનો તો મને કી કે તુંજી બોલાવતા આવજો હેડજો ફટાફટ હેડજો આ બેટા કરે ઉભા રહો વૈકણ ઉભા રહો ઘરમાં કોમ ચાલુ જ છે ઘરમાં જ છે ઓવર નહીં નહીં જાય નહીં હોય છે હોય છે ઓવર મારા ઓળખ્યા ખાલી હાથે ના જવાય ખાલી ઓ નહીં મારા ચાલો, ઘર તાણી ચાલો, ઓળખ્યા આજનું પેલા બાજરીની વોટ રાખવા જોઈએ એટલે મોકો મળી ગયો હોય વાત ના કરતા હો ચાલી હેડ. એને મળીએ છીએ મારા ઓળખ્યા કેવા લપોય છે મોઢા તો બતાવો ખબર પડે કોણ છે મારો ઓળખ્યો અલ્યા મોઢા તો બતાવો ઓહો વાજી ઓહો અલ્યા તારી ટોલ તો દેખાય ગયો છે ઓ ભગતજી ઓહો મારા ઓળખ્યા આ હું બાજરીની હોટ રાખવા ગયો બાજરીઓની એટલે મારા ઓળખ્યાનો મોકો મળી ગયો આ ચોરી કરવાનો અને તમે કેમ ના આવા થઈ ગયા છો ને હા અલ્યા આ તો એ જોવા આવ્યો ઘેર તારે કોઈ નતું કે એટલે કોઈ નતું એટલે જોવા એટલે એનો લાભ લઈ લીધો તી ગોપાજી તાળું પાળું નતું મારી કર ને મારો ઓળખ્યો પેલો બાદ મારા ઓળખ્યો પેલો કોઈ પકડો ઉભા રહો જોવા દ્યો મને હું ભૂલ રહી ગયા કશું નહીં પછી પેલો ઢોકળો લાવો મારા પાસે કશું લીધું નહીં. ઉભા રહો હું ચેક કરું કશું નહીં લીધું તમે ઓ આ તો દાગીના આ કશું નહીં લીધું જો કે આ કશું નહીં લીધું તમે મારા બે ઓળખ્યા રૂપિયા મેલે નહીં બોલો આ 3 રૂપિયા છૂટા છે એ નહીં મળ્યા અને હેરિયોન પૈસા આમ બાકી કશું લીધું નહીં અરે હો ભીવાજી મારા ઓળખ્યા ના તો લુગડા લઈ જે પહેરવા એટલે પેલો ઘાઘરો પડ્યો ને એ લઈ દો અને હાલમાં લઈ દો એટલે પહેરવા થયો તમારે તમારે ડોસી પહેરાવજો નહીં વન પહેરવા લઈ જવા દો ને પકડ મારા ઓળખ્યા હેડપાને કાઢું અરે આમ તો મેં સોરી દઈ કરી આમ તો ઓધરો લા અને વધળો જો હતા અરે વાદરાએ અમને તારું ખોલી દીધું કે હવે એકમ ચોરી કરવા જઈએ. અને વધળો જો કંદ બાર બી હારે. બાર કાઢજો બાર હેલો દે બાર નહીં કાઢજો અભી અમારો વખત નહીં તારો વખ નહીં તું એક હોય આવી ગયો તનો આય તો માપાયન હવે શું બોલતો નહીં લે હા પાછો મળી ગયો પણ હું આ ભગતે લેવા જ જોશે પાછો એનું અમે ઠેકાણું ઓછું છે અરે, તું એ હું આખો દાડો ઘરમાં જોઈ છે ને બહાર આવું છું આવ્યો પેલો બીજો ટોલ્યો શું છે લાયો માટલું લાયો. ફૂટી ગયું છે એટલે ફૂટી ગયું તો માટલું થોડું લેવા આવ્યા તો માટલું લેવાનું તું ફૂટી ગયું તો હું આપણે તો જે રકમ લઈને આવ્યા જે આવ્યું હે જો ફટા પેલો ગોબર વિચિત્ર આવશે ને તો હમણાં બૈડા ભાગી નાખશે હેલો તી આઈ ગયા છે પકડી પડ્યા છે જોવા લે બકાવાના ધંધા નહીં કરવાના માલ હાથમાં આવ્યો ને એટલે તું મને ખબર છે તું ફરવાનું કરી વાત કરતા નહીં માં પ્રસાદ મળવાનો છે ને મર્યો છે બધું ગણો તું એકલો જ બાકી છે સાચું કીધું આ તાઈ ચોક વાદરા તને હું કોઈ ફર રાખવા નતો મેલ્યો. હાની વર રાખવા લે હું થોડું ભાડું છું તે હોય વર રાખતો છું વાત કરો છો તે મને વર રાખવા લાવે મને હું તો તાળું ખોલવા આવ્યો તો ખાલી જો કોઈ આવે તો ટોકો પાડજે. વાત કરી તાળું ખોલી મારી જવાબદારી પૂરી થઈ જાય બકાના ધંધા કરશો ને આવ્યો તો તમારે આટલા ગોળી આ જીવતા હોત ને બૂમો રાડ્યો પાડતા હોય અરે મોય આમાં તો કૂટે છે બરોબર. આવું તું એ જૂઠું બોલ વાત કરી આમ તારો વારો છે. એવા લેખા બોધાભાઈ ને આ કહી દીધું અરે હારા મારા હાથ રહ્યા લે આયા તને આ કોનો હાથ છે તને તો ભગત તને કહી દઉં અરે અરે મારા હાથ બે બે તાર સાક્ષીઓ તારો પાસે ગોબર સાચું મારો ઓળખ્યો કેટલો વિલન નીકળ્યો લે હર્યો લે પકડ્યા છે ગોબાજી અલ્યા હું તો ઊંઘમાં શીખે આટલે સેવી ના અરે આવ્યો તમને ખબર જ નહીં કે તમે ઊંઘમાં હોય ગોપાઈના ઘેર આવી ગયા નહીં ઊંઘમાં હેડવાની બીમારી છે હા ઓ વાહ વાત અને ઘટો બીમારી તો ભલા હોય પણ ભાડ્યા વગર જો યાર રે હે
ભાડે વગર ભાડતો હોય નહીં, તો વહીકલો ચોરી હા, કરવા જેવી રીતના હોય. હોય. આયો કેવી રીતે લેતા ને તું હે જો ગોબરજી આ તમે કહી દઉં મારો વાંકો મને મને કશું કરતા ના શ્યામ, કરો. હક તારો છે એમ નહીં. હવે જૂનો ને જોણી તો ચોર તો તું જ છે. હા જો ગટુજી હું માનું કે પહેલા ઘણી ચોરીઓ કરી બધું મેલ દીધું હતું પણ આ બે આ રાવણ આ બે તે મને પૈસા લાલચ આલી કે ખાલી તાળું જ ખોલવાનું છે એમાં આ ત્રીજો ભાગ મારો નક્કી કર્યો છે એટલે આવ્યો છે. એટલે તાળો તારો ખોલવાનો ને ચોરી ઓન કરવાની. હા એટલે આરે બે નવા છે ને એટલે તાળું તો કાકા ખોલતા તોડવાના હોય. માસ્ટર કદાચ ગતું આરે માસ્ટર તો ખરા. ઘરમાં આડે મને વાલ્યો એમ કહેતો હતો કે મને વધરો લઈને આવ્યો છે અને હું તું એમ કહીશ કે મને આડ્યો લઈને આવ્યો છે તને લઈને કોણ આવ્યું તમારે મારે કસમ પાડશે લે, મારા માથે તું કેમ કરો પાડશે? કે યાર, ઈ જોઈ નહીં રહેવાનું. ભાગ તારો નહીં હોય કે ભાગ હોય તો મારા ભાગ તો એના પાડશી પણ આપણે ભાગ પાડો હાલ. મારા મારે એકલો ખવાય છે તે હું ખાવાની કેને ખાવાની છે મારે ઓધડીને આલો બે ચાર એટલે ખબર પડે. ઓધરા અને ભાડ્યા અલે વગર એ ચોરી ગોબરજી થાય. યાર ઉંમરમાં યાર ચોલી એ વાલજી તારે ઘેર આવું થાય હું તો આયા દઉં. જો ચાલે આ. ઓહો, બેન, આ તો નાહવાનું છે. ગોબરજી, અલે ગોબરજી, પેલા પોપટલાલને પકડો કે. એ તો ચોઈ જવાનો નહીં એ તો એ ભરાઈ જ રહેવાનો ચોઈ જવાનો નહીં વન ચિંતા એક કરશે નહીં. અલે આ પકડો ને કે જતો રહો. ઓ ધોળી જતો. ગમે એ તો તે ખબર. આપણે હિસકાવી છે. આ હે. આ ચોરીઓ કરશે ચોરીઓ કરશે ચોરીઓ હાલો ચોરી કરવું ને એવું લે તું આ તો ચોઈ જવાનું નહીં ઉભા હાલો ખુલજી હાલો મન જા દો ગોબરજી કહું છું મને જા દો મારો વોક નહીં આચું કહું છું યાર મને કદી નહીં આવું યાર મારો ઓળખ્યો ચોરી કરવા આવ્યો છે ને આમ રોવો સવાય કણી ખમાતું નહીં પડાતું નહીં ને આયા એવું મેલું છે તે ભળાતું નહીં તે હું લેવા દોડ્યો તે હંગાતી હવાજમાં ભલે ભાગ લેવા ભાગ લેવા ભાગ લેવા સીધો ભાગ આલે. જોજો શોય વાળમાં પડ ના ગટુ પકડી લાવ પકડી લાવ ઓલા હે પેલે પેલા ઉભા રહે હો હાલો ખુલજી હાલો પેલો શો જતો ને આ મુઠી અટકો. લેતા હોય ને લેતા હો ગામોણામાં થઈ. ગામમાં જઈ સંતોણ આગ્યા હા ટોટીઓ ભાગ્યો છે હાડો પેલા ગામોણા યાર જઈ સંતોણ આગ્યા ગોબરજી આવો આગળ જો આગળ જો ગોબરજી તો આગળ જો ગટુ હાલો હાલો. બરોબર ઉભો ને ઉભો ને એમ ઓય બે હાલો. ઓય પાડો બેસ. રેવાલજી બેસ વાધો વાધો બધા જબર ચોરીઓ કે હેડે. કરતો. આવું તો છોય છોય વા નહીં ઉભો કરી લે પેલા પેલા કઈ ઉભો દોડાય એવો નહીં ઊભો થા ચિંતા કરજો ના હું તો કઈ દોડાય એવો અમે નહીં તો એક તો નહીં ચોરો કરવા નીકળ્યા મારા ઓળખ્યા પોપડ્યું વાલજી હું પડ્યો છે પાછો પોપટલાલ અરે, કીધું મને કરી, વાલજી કરી. લાયા તા અને વાલજી કીધું મને પોપટલાલ લાયા તા. ઉપર ઓમો સાહુ કે હું છે ભાઈ અમારે એમ કયો ને બોલો. હા ઘરના ને ઘરના ઈ કણ ઘરના ચોર કેમ ચોરી કરવી પડી તમાર બોલ બોલો બોલો જલ્દી મને પૈસા વેણતા નતું જ કાઠું પડતું અને ટૂંટલો પડ્યો એટલે કાઠું. બોલ બોલ પોપટલાલ બોલો એ વધરે તને કહું છું બોલ મને હું ખબર મને તો કશી વાત ની ખબર નહીં હું તો ખાલી તાળું ખોલવા આવ્યો તો મારો ઓળખ્યો હજી તો કેટલો પાવરથી બોલા પાછો ગોબરજી ઉભા રહો ને ભાગ તો લેવાનો તો કે ભાગ તો લેવાનો ભાગ લે સોમાહાની મજૂરી આ સોમાહાની મજૂરી નથી બતી તે તો ભેગા છો તે કીધું તું લે મને પત્રો ખોલો તમારો ને હું મજૂરી આવું લ્યા તે કી ના મારો મજૂરી નહીં નહીં હે ગોબરજી આ કીધું ભેગા થયા તા ખરા મને રસ્તામાં કે મજૂરી મળતી નહીં કે તમારા ઘરમાં પત્રો ખોલો. અરે સોમાહાનો ખોલો એટલે પત્રો. અલ્યા ખોલો તો કે અને આ સોમાહાની મજૂરી ના મળે એટલે ગોબરજી આખું વર મજૂરી કરી અને સોમાહુ ઓલે ભેગા કર્યા હતા
ખબર હતી તમને તો પાછી ઘરમાં તો ખબર હોય કે ખબર તને મારું ઘર મેલી આખું ગોમ મેલીને મારું જ ઘર જડ્યું લે તને ચોરી કરવાની મને ખબર નથી હે? માતા છો કે ભાઈ એ કને ખબર હતી, મને ખબર છે, ખબર છે. બોલ આ ભગતડો વાત લઈને આવ્યો તો કોક કે ગોબરજીના ઘરમાં 50,000 રૂપિયા પડ્યા છે. મને કહેતો હતો એને. મને તો પહેલાથી વિશ્વાસ હતો કે માસ્ટર પ્લાન તો ઓનો જ હોય. એટલે ટોલી અરે આખું વન મજૂરી કરી હોય તો આ દાડા જોવા પડે તમારે. હા આ તો ઘર ના હતા તે બરાબર છે બધું જે થઈ ગયું એ, હા અલે ભાઈ વાલજી મને એમ કહેતો તો તારી છે મજૂરી મળતી નહીં પગે શું કરશું મેં કીધું એટલે મજૂરો ના મળે તો કોકનું ઘર તોડાઈ લે રાતી ગોબર કીધું ફોનમાં વાતો કરતો હતો કે 50,000 માં પણ પડે 50,000 બીજા આપવાના હશે એમ કંઈ કે લાખ રૂપિયા તો માં પણ થઈ જાય તે હું વાત કરી વાલજી એટલે આ બધાને સોમાની મજૂરી મળે હ અને તમને મળતી નહીં. આટલા પૈસા છે અમુકના ઘરમાં વાલજી ક્યારે ત્યાં રાતે ઉઠાઈએ ઓધરો મળી યાદ આવી કરવાની. અને પાછા માસ્ટર પ્લાન વાળા ચાળો તોડવા વાળા હંગાત લાયા છે ભારતા છે નહીં. અને તમે તો બંધ કરીને તો દીધું ચોરી કરવાનું તમે ચાલ ચાલુ કરી તાન બંધ કરી તું પણ ગોબરજી મને એવું થયું કે લાયક થોડા તને ભાગ લઈ લઉં માંથી. એટલે પેલું કરેલું હોય ને એની ભૂલાય નહીં કદી એટલે કૂતરાની પૂંછડી ઓકી ઓકી કદી સીધી ના થાય. મારા ગયડા થઈને મરી જશે ને અમે બે તારે હાથ ભૂલજી. જોડીશું, બસ મને જવા દે આબરૂ જાય કોમમાં હાથ. ના હજી તો મારે એવું કરવાનું છે તમારો ચંપલો નો વરપેલો કરવાનો હાર પહેરવાનો છે તમને તણ્યો નહીં હા, વાહ. એવું ના અને કરાય વરઘોડો યાર, કરવાનો છે યાર, કોમમાં, એવું ના તણી કરાય. વાળો. ભૂલો કરવાનો વરઘોડો કરી અને છેક પોલીસ સ્ટેશન સુધી મેકી આવવા. સમજે એમદમ તમને છોડી નહીં દેવાના ઓવા આટલી ભાઈ, આમ બધી આટલું સજા તારે આલી છે જવા ને બરાબર. જો પણ ભગતજીને બે તમે કોમ કરશો મારા ભાઈ બંને એક તબેલો છે તે તબેલામાં રહું છું બોલો પગાર બોધી દઉં મહિને. રશું, ચાલશે. રશું. એક જાઓ ને. જણું ચાલશે, સોણ ચાલશે. વાળજો અને એક જણું એ સાર પૂરો કરજો. આ તો ઘર ના હતા ત્યાં છોડી દીધા. એટલે બીજા કોકના ચોરી કરવા જાવ હોય તો આ પરછાટ પડે તો જુદો પણ પોલીસ કેસ હોત તો 6 મહિના છોતી લાવો એટલે ધક્કા ખાવા વાહને હરી જોત કે તમારો તમારા ભાઈ છે માફ કરજો. ભાઈ એ તો તું તને ચોરી કરવાનો ને ઉકલી ઘરમાં ઘરમાં પાછી ચોરી ગોબરજી, કરવાની. ગોબરજી, એ તો ઊંધી ઉકલી જાય, ઉકલી જાય, ઉકલી જાય. આટલી વખત જાજો. અને તમારી કેટલી ઇજ્જત છે પોપટલાલ તમને એ ખબર નહીં પડતી રે એ ઇજ્જત નું ઇજ્જત હે જો ઓહાનું ના હોય ને તો સવારે મારા અંગાથી આવો હું તમારે ત્યાં તબેલો મિલતો છે હળો ને. તો પાછો. કેવું પડશે, હાલો, ઊભી થા. આ છે ઈ વાલે બોલાવા ના આવતો મને યા કહી દીધો જ રે. મા બાપનું હતું સપનું એ સપના પૂરા